શું તમારે પણ બનાવી છે મેંગો લસ્સી ઘરે? તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં મેં કેરીની છાલ ઉખેડી નાખેલી છે એન્ડ હવે એને થોડાક પીસીસમાં કટ કરી લઈએ એન્ડ પછી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો મેં અત્યારે 2 કેરી લીધેલી છે એન્ડ આપણે 2 કેરીને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે. સો તમે પણ બ્લોગ્સ જોતા હોય મારા એન્ડ મિની બ્લોગ મારો ફર્સ્ટ મિની બ્લોગ છે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ એન્ડ સપોર્ટ મી એન્ડ આવા મિની બ્લોગ તમને આવતા રહેશે. એન્ડ હવે હું બી ફર્સ્ટ ટાઈમ જ બનાવું છું, તો જોઈએ આપણે કેવી બને છે મેંગો લસ્સી, એ બી ઘરે. બહાર જેવી બને છે કે એનાથી બી સારી બને છે. તો હવે એની અંદર મેં નાખી દીધું છે દહીં અને ખાંડ, જે તમારા અનુસાર તમે નાખી શકો છો, તમને જેવી ટેસ્ટમાં અનુકૂળ આવે એ રીતે. તો અહીંયા મારી મેંગો લસ્સી કમ્પ્લીટ રેડી છે. હવે આપણે એને મૂકી દઈશું ફ્રીજમાં. તો મારી મેંગો લસ્સી તો એકદમ સરસ બની છે. તમારી મેંગો લસ્સી કેવી બની છે જરૂરથી કોમેન્ટમાં કહેજો. ત્યાં સુધી બધાને બાય બાય.